કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કામે ક્યાં ના કહી છે ધીરુભાઈ, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે દાખલો કવિ આપ્યો કે હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. ભીખાભાઈ, હામે પૂરે હાથી ડૂબે માછલા તરે. કાં તડખલું બનો તમારે તરવું હોય તો, કાં તુંબડું બની જાઓ, હળવા ફૂલ થઈ જાઓ. વંટોળ છે ને એ નુકસાન કરે, ઝાડવા પાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એની આટી મૂકી દે તો પવન જ છે સાહેબ. એમ માણસ અહંકારની આટી છોડી દે અને હળવો ફૂલ થઈ જાય તો આખી દુનિયા એને આવકારો આપે છે. ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન તો અમને કરે, અહીંથી અમે ઉતરીને ઘણા એમને પ્રશ્નો કરે. આમને નામ ગાયું હોત તો સારું હતું, નામને નામ બોલ્યા હોત તો સારું હતું, પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે ભાઈ. આ ધારી એટલું હેલું નથી, કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, એક શિક્ષકની બદલીનો વિદાય સમારંભ હતો અને સરપંચને બોલવા ઊભા કર્યા અને સરપંચે ભાષણ શરૂ કર્યું કે માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય એને. માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. હા હા હા, આને માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. એમ માણસના પ્રશ્નો બહુ હેલા છે સાહેબ, બહુ અઘરું છે અમલ. અને એક તો સલાહ બહુ હેલી છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બલે છે, તો મને એને સલાહ દીધી. મને કે એનેથી તો મચ્છર મરી જાય, પણ મેં કીધું ડીડીટી. આ હું કહું છું એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે સલાહ દેવી ને હું જવાર ભાઈ. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો ઓલો કે હરફ રાખો, હરફ એક. એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ ઘર મૂકીને. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. એક જણાને આંખે આંધળી થયેલી, આંધળી સાહેબ, આંધળી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો કે હું થયું આંખે ટેરા જેવું. ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય, આમ ડોક્ટરને ડોકરા થઈને આવ્યો હોય. ઘણા તો ખબર કાઢવા આવે એટલે હું કે ખબર, હું ઢોલિયા ઢાળ્યા, લે ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી. કાલ તપેલામાં વીછી આટા મારે એમ ગામમાં આટા મારતા હતા, અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો. કેટલામાં તો કે બીજો, તો કે હવે એક રહ્યો. હવે આ હારું થઈને તને બોલાવ્યો છે, બહુ સલાહ દ્યો. આંખે હું થયું કે આંધળી થઈ, હું સોંપડું લીલું લીલું. એ મારા દીકરા જે ધીરે ધીરે ખબર કાઢે, પરસેવો વાળી દો. હું ચોપડું લીલું, ચોપડું કહેતો તો વાંધો નહીં, હું સોંપડું લીલું લીલું. લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા, એને હું ખબર પડે. ત્યાં થોડા રાગડા કાઢવા છે. આ તો નજરના કામ છે, કોક આંટી દે. લીમડાના નહીં, ખાખરાના લગાડો. એ બીજેથી ખાખરાના પાન લગાડ્યા, વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું, આંધળીથી હું સોપડું લીલું લીલું. તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે ભાઈ આ તબલજી હતા સાગરદાન ગઢવી, એને કીધું ના ખાખરાના પાંદડા નહીં, એના મૂળિયા લગાડો. તો બીજેથી મૂળિયા લગાડ્યા. બિચારો આમ દવા બદલાવ્યો કરે તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો મુદો. કાંજીપુટા બારો શહેરમાં આવ્યો, કાંજીભાઈ લઈ આવી હતી. અહીં બહુ આવતા મેળામાં કાંજીપુટા બારો, હકો બાપો, જીથરો બાપો. કાંજીભાઈ ને આમ છટા કેવી હતી દુઆ ગાવાની. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે. આવો તો મેં પાસે વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે. તારું જંતર વગાડ મારા જીવતા આત્મો ઠરે. કાંજીભાઈ ક્યાં વાત. આમ સિતાર વગાડતા કાંજીભાઈ, કાંજીપુટા બારો. અમે પેથુરજીભાઈ બહુ આમતા બાપુજીને. અહીં શરદ પૂનમના દી યોગીભાઈ અહીંયા નારસીભાઈ પ્રોગ્રામ કરતા, નારસીભાઈ પટિયાર એનો દર શરદ પૂનમમાં અમે બધા સાંભળવા જતા.
અમે એને બહુ ચાક, હું પ્રાણલાલ વ્યાસને દિવાળીબેનને. પેલા અમે દિવાળીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને, પ્રાણભાઈ ને બધા થાય તો માઇકે નહોતા સાહેબ, અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો, કારણ કે અંદરથી માણસ શાંત હતું. હા, અટાણ તો માથે ભૂગલું હોય તો કે વધારો વધારો, હવે કેટલું વધારવું, તું અંદરથી તારી દુનિયા બગડી ગઈ, એમાં ભૂંગળું શું કરે? ખરેખર એમ ને વગર મેં કે પ્રોગ્રામ આ ભીખાભાઈ ને બધાને ખબર છે, આ બધાને અમે વગર આમ ચોરે ગાડલા નાખી દઈએ. એમાં કાનજીભાઈ તો વાર્તા કરતા સાહેબ, અદભુત સિતાર ઉપર વાર્તા કરતા. સિતાર કેવો વગાડતા, કેવો વગાડતા, અદભુત વગાડતા. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જને ભેળે મેલડી અને દાળી દરબતા જાય. હાવ દેશી હતા, હાવ દેશી. પહેલી વાર પ્લેનમાં બેઠા સાહેબ, પહેલી વાર લાખાભાઈ અમે બધા મુંબઈ જતા હતા ને પહેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને, તો કાનજીભાઈને એમ થયું કે આમાં સેને અડાય નહીં, અડીએ એટલે પડે હેઠું, સમજ્યા? એટલે આમ હદોડબમ બેઠા, માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ. તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક મોકરા તો પડો, હાવ હદોડબમ કામ બેઠો તો કે નહીં આમાં સેને અડાય નહીં, હેઠું પડે ન કર. હવે આ લાકડાનું છે હેઠું પડે પરબારું. એમાં ઓલું એર હોસ્ટેસ આવી બિસ્કીટ ને ચા ને લઈને, તો કે ગગી મારે તો અપવાસ છે. હવે આ ગગી નો સમજ્યા, હા ના પાડી દો ને. તે સાહેબ મુંબઈ ગયા ને જવાહરભાઈ મેં તો 15-20 મિનિટ તો એને પ્લેનની જ વાર્તા કરી હો, ફાયદા સોલમાં પાર્લામાં. વિજ્ઞાને શું વિકાસ કર્યો છે, 11 વાગે રાજકોટ અને 12 વાગે મુંબઈ, જાણે આકાશની મગરવ્યાણી, આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જન્મવા. સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા ભરી ગયા દિલ્હી. પણ થાને થાને મારો મહેમાન, એ તને સ્વર્ગે ભૂલાવી દઉં સાંભળા, મારી કાઠિયાવાડમાં
ખાન એ મારી હો રતનની ખાન એવી ધન્ય તરાસો રથબલી અમણી રતન પાક તાયા